મોઢ બ્રાહ્મણ વણિકો ઉત્પન્ન કર્યા, એમની કુળદેવી તો ખ્યાલ હોવો જોઈએ ને. આ મોઢ બ્રાહ્મણ વણિકની કુળદેવી કઈ? મોઢ બ્રાહ્મણ વણિકની કુળદેવી કઈ? માતંગી માં. સીધું કહીએ માતંગી માં. માતંગી આપણી કુળદેવી છે. આપણા ઈષ્ટદેવ કોણ? રામચંદ્ર ભગવાન. આપણા અંગરક્ષક કોણ? હનુમાન દાદા. આપણે કેટલા ભાગ્યશાળી કે આપણા ઈષ્ટદેવ રામ ને રામનવમી પણ આપણે ઉજવી શકતા નથી. ઉજવીએ છીએ. મોઢ જ્ઞાતિને ઘરે ઘરે અવધમે આનંદ ભર્યો. જય રઘુવીર લાલજી થવું જોઈએ. પણ આપણે તો શ્રાવણ વદ આઠમ યાદ કરીએ. આવાસો બનાવી આપ્યા. તામ્રપત્ર પર શિલાલેખ લખી આપ્યો. આજે આપણા તામ્ર શિલાલેખ કેવા હોય? કાગળ ઉપર દસ્તાવેજ હોય. પણ ત્યારે જે તે સમયે રામે મોઢેરામાં યજ્ઞ કર્યો, સૂર્ય મંદિર આગળ, અને વણિકો બ્રાહ્મણો ઉત્પન્ન કર્યા અને એમને ગામ બનાવી આપી, મોઢેરા ગામ. જમીન દાનમાં આપી અને તામ્રપત્ર ઉપર આનો લેખ લખી આપ્યો. આજે પણ ઘણા ત્યાં ગામના લોકો પાસે આવા તામ્રપત્ર છે. આ તામ્રપત્ર પર લખી અને રામચંદ્ર ભગવાને ત્યાં શ્રીદેવીની સ્થાપના કરી હતી. ત્યાં વંદન કર્યા અને વણિકોને બ્રાહ્મણોને કહ્યું કે જ્યારે તમારે જે કંઈ જોઈતું હોય તે તમે મારી આરાધના કરજો, હનુમાનજીની આરાધના કરજો, તમારી મનોકામના પૂર્ણ થશે. ત્યારે વણિકો બ્રાહ્મણો કહે છે કે અમે મોઢ છીએ તે કેવી રીતે અમારી ઓળખાણ? તમે કઈ ઓળખાણ તો આપતા જાઓ. ત્યારે રામે કહ્યું કે તમે તમારા ગોત્રથી ઓળખાશો, તમે તમારી કુળદેવીથી ઓળખાશો, તમે તમારા ઈષ્ટદેવ. 3 दिन पोथी कार्यक्रम हुआ जो अब परसों पोथी यात्रा निकली. कहाँ से पोथी यात्रा निकली थी? पोथी यात्रा का कार्यक्रम हमने नवसारी के अशोक भट्ट जी महाराज है हमारे, जिन्होंने हमारे कुल देवी माता जी श्री मातंगी माता का मोट पुराण कथा का आयोजन हमने किया था 3 दिन के लिए. और ये पहले दिन में पोथी यात्रा हमारे घर से हमने शुरू की थी. पोथी यात्रा हमारे घर से लाके ये कला केंद्र में हमने उनको माता जी को बिठाया है और 3 दिन का प्रवचन था इसमें. पहले दिन में पोथी यात्रा थी, दूसरे दिन राम जन्म था और सूर्य संज्ञा विवाह था, और तीसरे दिन आज माता प्रागत्य दिवस था और माता रानी का आज पूर्णाहटी है. तो 3 दिन के लिए हमने ये किया है प्रोग्राम. हमारे सब संयोजकों भाइयों का हमें बहुत सहयोग मिला और हमारा प्रोग्राम एकदम अच्छी तरह से हो गया है और हम उसके लिए बहुत बहुत शुक्रगुजार. पहली बार सेलवास में मोट पुराण कथा ये पहली बार हुआ है. ये हमारे मोट गांची समाज की कथा है और ये पहली बार हम सेलवास में कर रहे हैं. बाकी हमारे नवसारी, धर्मपुर, वलसाड ये सब जगह होती है, लेकिन सेलवास में पहली बार हुई है. 3 दिन की कथा होती है.